તમારે સ્વીકારવાના છે, બીજી કોઈ શરત નહીં. હા, એની પાસે જે કાંઈ ધર્મના પૈસા છે એને આપવા છે તો આપશે, ન આપે તો કાંઈ નહીં. આવી રીતે આપણે સ્વીકારવા છે. અને પછી એ લોકોએ હરખથી કીધું બાપુ ધર્મનું છે, અમારે કોઈ રાખવાનું જ નથી, અમારે આપી દેવાનું છે, વ્યાજ સાથે આપી દેવાનું. પછી કલરના પૈસા જે કાંઈ તમે કાઢ્યા હતા હવાના શેરીવાય એ હું એને વાત કરતા ભૂલી ગયો હતો, એ તમારે એ લોકોને સગવડ થાય તો આપશે. પછી નોટ ઉપર જે કાંઈ હિસાબ હોય છે એ 11 નથી, તમે સમજી લેજો. પછી પૈસા તો જ્યાં ત્યાં વ્યાજે છે એ ત્યાંથી આવશે, પછી એનો વહીવટ થશે. પણ આ બધા આ જે છે ને મોટા મોટા એ સમજી લે, પછી યુવાનો એ કાંઈ આમાં કાંઈ ચાળી ચૂકલી ન કરે. આપણા ગામને એક થવા દેવું. આ રામરાજમાં જેમ ધોબી હતું ને એમ ધોબીનું પાત્ર કોઈ નથી ભજવવાનું ભાઈ. આમ કહેતા હતા નામ કરતા હતા ને એવું કાંઈ નહીં કરવાનું. કારણ કે આ સમાજનો એક સુખદ પ્રસંગ કહેવાય. એમાં બધાને ખુશી થવાનું છે, આનંદમાં રહેવાનું છે. અને હવે બધાને હું પ્રાર્થના કરું છું કે આગેવાનો એકબીજા ગળે મળી લે, પ્રમુખને જે કાંઈ ગળે મળી લે. પછી અમારા પૂજારી છે એ બાપુ આમ તો બધા મળતા જ છે, પણ આ તો આ નિમિત્તે ખાલી વાંધો મંદિર એટલે મંદિરનો વાંધો હતો એટલે તમને મંદિરમાં જ ભેગા થાય તો તમને આનંદ આવે ને. હવે આમ તો બધા બોલતા ચાલતા જ છે, એમાં કોઈ વાંધો નથી. કોઈનું કામ કરે, કોઈ સંઘોનું કામ કરે છે. સ્વસ્તિ વાચન કરો શાસ્ત્રી. હવે સતનાય ભગવાનની સાક્ષી ભગવાન આલિયા શાસ્ત્રીજી ભાઈ પૂજારીજી ભગવાન સત્યનારાયણની આ પ્રસાદી છે. અમૃતભાઈ બુદ્ધિયાભાઈ જે વડીલો છે શેરીના આગેવાનો એને પહેરાવશે. હા હા હા, આ પ્રસાદી બહુમાન નથી તમારું, પ્રસાદી છે. નહીં પહેરો હવે પૂજારીને કહી સમાજના પ્રમુખને હાથોરા કરે. કારણ કે એક સાધુનું વચન રાખ્યું છે એટલે અમને હરખ થાય, અમારું વચન રાખ્યું છે એટલે પૂજારીને કહી કે અમારા તરફથી ભગવાન સત્યનારાયણ આવીને આવી સૌને સદબુદ્ધિ આપે, સારા વિચારો આપે અને સમાજમાં અને ગામમાં શાંતિ અને સુખ રહે એવી ભગવાન સત્યનારાયણ પ્રાર્થના. અમારા તરફથી આશીર્વાદ. હૃદય એમ થાય કે હમણાં કંઈક થઈ જાય એવું થાય છે. કારણ કે હરખ થાય ને કે એટલો સત્સંગ સાંભળ્યા પછી એક સાધુનું વચન રાખી દીધું, મારી ઇજ્જત રહી ગઈ. હા, મને આનંદ એટલે થાય છે કે એક સાધુની તમે મર્યાદા જાળવી અને ઇજ્જત રાખી દીધી. બસ ભગવાન સત્યનારાયણ તમારા બધાનું કલ્યાણ કરે એવી પ્રાર્થના સાથે વિરમું છું. હેલો, જય સિયારામ. ઘણી બધી પ્રોબ્લેમની વિટમણામાંથી પસાર થઈને આપણે એક સારું કામ કરી રહ્યા છે. આજે સારું કામ થઈ રહ્યું છે. એક ભાઈ આપણાથી છૂટા પડી ગયા હતા, એ ફરી આપણા ઘરે આવ્યા છે. આપણા માટે આનંદની લાગણી છે. એટલે કેટલા વર્ષોથી વિઘાડો પડ્યા હતા ને અંદર લડાયા કરતા હતા. એ આપણા ભાઈ આપણા ઘરે આવ્યા છે. આપણે બધાએ સમજીને ભાઈએ પણ અને આપણા બધા સમજીને સાથે પાછા સંપીને દેવાનું છે. કહેવાય છે કે એક લાકડી જો એક લાકડાના ભાર હોય ને તો કોઈ તોડી નહીં શકે, પરંતુ ભારાને જો છૂટો પાડી નાખવાનો એક લાકડી કરવામાં આવે તો બધા તોડી શકે. ઘણા આપણાને તોડી બી ગયા છે. જ્યારે સંપ હોય ને ત્યારે કશું થતું નથી, પરંતુ સંપ નહીં હોય ને ત્યારે ઘણું બધું થાય છે. એટલે જે ભૂતકાળ છે તે બધાને, વડીલોને, યુવાનોને, બહેનોને
ભૂલી જવાની આપણે વિનંતી છે અને ફરીથી ગણિત ગણીએ અને ફરીથી આપણે શાંતિને રહીએ કે આપણે બધા એક લોહીના છે, એક જ્ઞાતિના છે, આપણે બધા એક સાથે રહીએ છીએ. બધા જ આપણે કે આપણે બધા જ પ્રસંગો સાથે ઉજવીએ છીએ. ભલે આપણે વિખૂટા પડ્યા, ભગવાનના દ્વારથી આપણે વિખૂટા પડેલા છે, તો ફરીથી ભગવાનના દ્વારમાં આનંદની લાગણી સાથે આપણે સૌ બધા એકબીજાને આવકારીએ છીએ, હર્ષની લાગણી અનુભવીએ છીએ. આપ આવ્યા તે અમારા માટે અને આપણા બધા માટે આનંદની લાગણી છે. અને બાપુનો ખૂબ ખૂબ આભાર. બાપુએ આમાં પહેલ કરી છે અને છૂટા પડેલા ભાઈઓને ભેગા કર્યા છે. તો બાપુનો હૃદય ભીતર લાગણી સાથે બધાએ નતમસ્તકે પ્રણામ કરીએ અને બાપુને કહીએ કે બાપુ આવા કામ તમારાથી થાય, અમારાથી નહીં થાય. જય સિયારામ. ભગવાન સત્યનારાયણ સૌના ઉપર આવી કૃપા દ્રષ્ટિ રાખે એવી પ્રાર્થના. આગળ પાછળનું આપણે બધા ભૂલી જઈએ અને પ્રેમથી આપણા બધાનો લોહી એક છે, આપણે સમાજ એક છીએ અને એક થઈ રહી એવી ભગવાન પાસે પ્રાર્થના. ભગવાનના સૌને ભગવાનની તરફથી અમારા સંતોના આશીર્વાદ. બીજું તો જાજુ શું કેવું, આપણે રામાયણમાં સાંભળ્યું જ છે બધા અને અમારી દેશી ભાષામાં કહીએ ને તો ગોવાળ હોય ને એને જ દોડવાનું હોય. હા, ગાયું ચરાવવા જતા હોય અને બે ચાર ગાયો એવી દૂર ભાગતી હોય તો ગોવાળ એને દોડીને ભેગી કરે છે. અને બીજું આ સૃષ્ટિમાં છે ને પરિવર્તન આવ્યા જ કરે છે. આપણે એ પરિવર્તનને સમજી માન્ય કરી અને બધાને અપનાવી આપણા બધાના જે કાંઈ વિચારો હોય એને છેદી અને સમાજમાં શાંતિ થાય એવા પ્રયત્ન કરી. ખરેખર હું તો બહુ અંદરથી ખુશી છું અને એટલે બધા એમ થાય છે કે કેમ વ્યક્ત કરવું. એક સાધુને વાત ઉપર બધા વિચારો અને બધા ઈગોને છોડી અને ગળે મળી લીધું. બહુ આનંદની વાત છે. સત્યનારાયણ ભગવાન તમને ખૂબ કૃપા કરે. હું તો એમ કહું છું આ સમાજ ખૂબ કૃપા કરે છે. કૃપા છે. અમે 10 વર્ષ પહેલા જે કથા કરવા આવ્યા હતા ત્યાંથી અત્યારે જોઈએ તો બહુ કૃપા છે. પણ થોડુંક વિઘ્ન એ બધું ભગવાનની દયાથી શાંત થઈ ગયું. હવે બધા કોઈ જૂની વાતને યાદ ન કરે અને આપણે કથામાં બધા ભેળા મળી. મારી એવી ઈચ્છા હતી પહેલે કે આપણે બધાને ભેળા મળી કથા સાંભળી. મારે કીધું વહેલા આવી જજો. કથાની ઊંડી એટલે પૂર્ણ કથા કહેવાય. આ પૂર્ણ કથા આપણે ઊંડી 15 મિનિટ આપણે બધા ભાઈઓ ભેળા થઈને સાંભળી પછી બધા વાતે વાતે પોથી ગામમાં પોથીના પધરામણા કરી અને કથાને વિરામ આપશું. કાલે પાછો યજ્ઞ છે. યજ્ઞના દર્શન કરવા બધાને પ્રાર્થના. હવે બાપુને કહી આપણને કથામાં પાછો પ્રવેશ કરાવે અને વડીલોને વારે વારે પ્રાર્થના આવું ને આવું સંતોનું તો ભગવાન સત્યનારાયણ છે એ તમારા ઉપર સદાય ખુશી. બસ बोली सदगुरु देव की जय, गिरनारी महाराज की जय। કથાને વિરામ આપતા પહેલા સંતોએ હુંડી બતાવી છે અને સંતોનું એવું મંતવ્ય છે કે આખી કથા ના સાંભળી હોય અને માત્ર હુંડી સાંભળી લઈએ તો આખી કથા સાંભળ્યાનું ફળ પ્રાપ્ત થાય છે. તુલસીકૃત રામાયણના 7 કાંડ છે, જેમાં પહેલો કાંડ છે બાલકાંડ. આ બાલકાંડની અંદર તુલસીદાસજી મહારાજ વંદના કરી છે. વંદના પ્રકરણ આવ્યું, રામ નામનું મહાત્મ્ય બતાવ્યું, યાજ્ઞવલ્ક્ય ઋષિ અને ભરદ્વાજજીનો સંવાદ બતાવ્યો, શિવજી અને અગસ્ત્ય ઋષિનો સંવાદ બતાવ્યો, માં સતીને સંશય થયો કથામાં એનું વર્ણન કર્યું. એ સંશયને કારણે ભગવાન રામની પરીક્ષા કરવા ગયા
અને પરિણામમાં ભગવાન શિવજીએ માં સતીનો ત્યાગ કર્યો. સતીએ પોતાના પિતાના ઘરે જઈ અને દેહ ત્યાગ કર્યો. બીજે જન્મે માં પાર્વતી બન્યા. ભગવાન શિવ અને માં પાર્વતીના વિવાહ થયા. માં પાર્વતીએ ભગવાન શિવજીને પ્રશ્નો પૂછ્યા. એ પ્રશ્નોમાં ભગવાન રામના જન્મના 5 કારણો બતાવવામાં આવ્યા. રાવણની ઉત્પત્તિ, રાવણનું જીવન, રાવણને બ્રહ્માજી દ્વારા વરદાન, માં ધરતી, દેવતાઓ અને સંતોની પ્રાર્થના, દશરથજીને ત્યાં 4 પુત્રોનો જન્મ થયો, માં કૌશલ્યાને વિરાટ સ્વરૂપના દર્શન થયા, ભગવાન રામ બાળ લીલાઓ કરે એનું દર્શન કરાવ્યું, વિશ્વામિત્રજી રામ અને લક્ષ્મણને લઈ જાય છે, વનગમન કરે છે, રામજીના હાથે તાડકાનો વધ બતાવ્યો, માં અહલ્યાનો ઉદ્ધાર બતાવ્યો, માં ગંગાજીની ઉત્પત્તિ બતાવી, પ્રભુ રામજીનું જનકપુરમાં આગમન બતાવ્યું, ધનુષ ભંગની કથા કહી, ભગવાન રામ અને સીતાજીના વિવાહ થયા અને બાલકાળના અંતે ઋષિઓની વિદાય બતાવી. અયોધ્યા કાંડમાં દશરથજીની રામ રાજ્યાભિષેકની ધારણા જે રાજા દશરથજીને થઈ હતી. મંત્રાની મતી ફરી, માં કૈકેયીજી દશરથજી પાસે 2 વરદાનોની માંગણી કરી. રામજી 14 વર્ષનો વનવાસ સ્વીકારે. રામ વિયોગમાં દશરથજીનું અવસાન બતાવ્યું. માં કૌશલ્યા અને ભરતજીનો વિલાપ બતાવ્યો. ભરતજી અવધવાસીઓને સાથે લઈ ચિત્રકૂટ તરફ પ્રયાણ કરે છે એ કથા કહી. રામજી અને ભરતજીનો મિલાપ થયો. રામ પાદુકા, ભગવાન રામની ચરણ પાદુકા ભરતજીને પ્રાપ્ત થઈ. ભરતજી અયોધ્યામાં આવી પાદુકાની સ્થાપના કરી અને પોતે નંદીગ્રામમાં જઈને રહે અને ત્યાં અયોધ્યા કાંડને વિરામ આપ્યો. અરણ્ય કાંડમાં રામજી અત્રિ ઋષિના આશ્રમમાં પધાર્યા. માં અનસુયા દ્વારા પતિવ્રતા ધર્મનો ઉપદેશ કર્યો. રામજીનો પંચવટીમાં પ્રવેશ, શૂર્પણખાના નાક કાન કાપવા, ખરદૂષણનો વધ, રાવણ દ્વારા માં સીતાજીનું હરણ, ગીધરાજ જટાયુની સ્તુતિ, ભગવાન રામ માં શબરીના આશ્રમમાં આવે, માં શબરીને નવધા ભક્તિ બતાવે, માં શબરી એને સદગતિ મળે એ કથા કહી. હનુમાનજી અને રામજીનો સંવાદ બતાવ્યો. કિષ્કિંધા કાંડમાં ભગવાન રામ અને સુગ્રીવની મિત્રતા થઈ. વાલીનો વધ થયો. સુગ્રીવ માં સીતાની શોધ માટે પોતાની વાનર સેના મોકલાવે છે. એમાં દક્ષિણ દિશામાં હનુમાનજીની ટુકડી ગઈ. ત્યાં સ્વયંપ્રભાનું મિલન થયું. જાંબવંતજી હનુમાનજીને પોતાની શક્તિની ઓળખ આપે છે એ કથા કહી. હનુમાનજી પોતાની શક્તિથી સમુદ્ર ઓળંગી જાય, માં જાનકી પાસે જાય એ કથા કહી. સુંદરકાંડમાં હનુમાનજી સમુદ્રને ઓળંગી લંકામાં પહોંચે. હનુમાનજી અને વિભીષણનો સંવાદ, હનુમાનજીનું માં જાનકી સાથે મિલન, હનુમાનજી દ્વારા લંકાનું દહન, હનુમાનજીને માં સીતાએ આપેલી ચૂડામણી, હનુમાનજીનો પ્રભુ રામ સાથે મિલાપ અને રામજીનું લંકા તરફ પ્રયાણ, નલ અને નીલ દ્વારા સેતુનું નિર્માણ થયું. લંકા કાંડમાં ભગવાન રામજીના હાથે રામેશ્વરની સ્થાપના, ભગવાન રામ વાનર સેના સાથે સેતુ ઉપર સવાર થઈ લંકા પહોંચે. મંદોદરી અને રાવણનો સંવાદ, વાનરોને લઈ લંકા ઉપર ચઢાઈ કરી, લખનજીને શક્તિનું લાગવું, હનુમાનજી દ્વારા દ્રોણાચલ પર્વત લાવવો,
સંજીવનીથી લખનજીની મૂર્છા તૂટવી, કુંભકર્ણનો વધ, રામજીના હાથે રાવણનો વધ, મા સીતાની અગ્નિ પરીક્ષા, વિભીષણ આકાશમાં જઈ મણિયો અને વસ્ત્રોનો વરસાદ વાનરો માટે વરસાવે છે એ કથા કહી. ઉત્તરકાંડમાં અયોધ્યામાં ભગવાન રામજીનું આગમન થયું, રામજીનો રાજ્યાભિષેક થયો, દેવતાઓએ સ્તુતિ કરી, ભગવાન શિવજી પોતે આવ્યા, એમણે સ્તુતિ કરી, કાગભૂષુંડીજીની આત્મકથા બતાવી, જ્ઞાન અને ભક્તિના તફાવતની કથા કહી. અંતમાં અહીંયા પણ રામાયણનું મહાત્મ્ય બતાવ્યું, તુલસીદાસજીનો વિનય બતાવ્યો અને તુલસીદાસજીએ પાયો પરમ વિશ્રામ કહી રામચરિતમાનસને વિરામ આપ્યો. રામકથા આરંભ થાય ત્યારે આપણે હનુમાનજીને આવાહન કરીએ છીએ, હનુમાનજી આવીને પધારે છે. તો સંતો એમ કહે છે કે જ્યારે રામકથા વિરામ પામે ત્યારે હનુમાનજીને વિદાય આપવાની હોય છે. અને વિદાય હનુમાનજીને વિદાય આપીએ પણ પ્રાર્થના કરીએ કે હે હનુમાનજી, સદાને માટે આપ અમારા હૃદયમાં વસો. कथा विसर्जन होत है सुनहु वीर हनुमान, राम लक्ष्मण जानकी सदा रहो कल्याण। एक घड़ी आधी घड़ी आधी में पुनिया, तुलसी संगत साधु की कटे कोटि अपराध। वाजा वाग्या विध विधना भरद्वाज के पास, सब देवता आश्रम गए शंभु गए कैलास। राम कथा अघधारिणी जो घर चर्चा हो, श्रवण सुनंद नित यज्ञ फल भवसागर के हो। कामिनी नारी प्यारी जिमी लोभी के प्रिय नाम, तिमी रघुनाथ निरंतर प्रिय लागही मम नाम। शिवजी कथा के अंत में लीजे रघुवीर नाम, एक बार सब कोई कहो जय जय सीताराम। प्रभु जय जय सीताराम, प्रभु जय जय सीताराम। बोलिए सियावर रामचंद्र की जय, उमापति महादेव की जय, रमापति रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। बोलो रे भाई सब संतन की जय, बोलो रे भाई सब भक्तन की जय। अपनी आ कथा ने સદગુરુદેવના શ્રી ચરણોમાં, ભગવાન સત્યનારાયણના શ્રી ચરણોમાં આપણે સમર્પિત કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ સર્વેત્ર સુખિના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવે। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ गुरुर्देवो महेश्वर, गुरुर्साक्षात् परब्रह्म, तस्मै श्री गुरवे
व्यासं ततो जयमुदीरये त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या त्वमेव त्वमेव सर्वं मम देव देव सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्ति। मातृदेवो भव मातृदेवो भव पितृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव अतिथिदेवो भव सर्वेत्र सुखिनः सन्तु सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। मा कश्चित् दुःखभाग् भवेत्। असत्यो माहेति प्रभु परम सत्ये तुलयिता नान्धारेति प्रभु परम तेजे तुलयिता महामृत्युमाथि अमृत समीपे नाथ लयिता तुहीणो छूतो तुझ दर्शन दान दयिता। ओम शांति शांति शांति। પ્રભુ નામ સ્મરણ સાથે 9 દિવસની આ સત્સંગ ધારા જેમાં આપણે બધાએ યથાશક્તિ યથામતિ યથા ભૂમિકા અનુસાર સ્નાન કર્યું એ પ્રવાહ આજે વિરામ લઈ રહ્યો છે ત્યારે બાબા મુક્તાનંદજી મહારાજ અને પરશુરામજી મહારાજના શ્રી ચરણોમાં નતમસ્તક બની વંદન કરીએ અને પ્રાર્થના કરીએ કે પ્રભુ આવી કૃપા અમ ઉપર વરસાવતા રહેજો। બોલીએ બાબા મુક્તાનંદ મહારાજ કી જય, પરશુરામજી મહારાજ કી જય। સદગુરુદેવ શ્રી અખંડાનંદ સરસ્વતી મહારાજના શ્રી ચરણોમાં વંદન કરીએ જેમની કૃપાથી આ સત્સંગ ધારામાં આ કથા ગંગામાં આપણે સ્નાન કર્યું। બોલીએ સદગુરુદેવ કી જય, ગિરનારી મહારાજ કી જય। શ્રી સત્યનારાયણ ભગવાન લક્ષ્મી નારાયણના ચરણોમાં વંદન કરીએ જેમની ગોદમાં બેસી અને આપણે રામકથા શ્રવણ કરી। ભગવાન કપિલેશ્વર મહાદેવ એમના ચરણોમાં વંદન કરીએ
શિવજી એમ કહે છે રામ મારા ઈષ્ટ છે. એ શિવ પોતે અગસ્ત્ય ઋષિ આગળ રામકથા સાંભળવા જાય અને એમની કૃપાથી અહીંયા આપણે આ રામકથા સાંભળી તો શિવજીના ચરણોમાં વંદન, ભગવાન ગણપતિ, ભગવાન હનુમાનજી, આ ક્ષેત્રના જેટલા પણ દેવી દેવતાઓ છે એ બધાના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. પિતૃલોકમાં વસતા પિતૃઓને વંદન કરીએ, સંતોને વંદન કરીએ, પરમહંસોને વંદન કરીએ, ભક્તોને વંદન કરીએ. કારણ કે આ સંતો ભક્તો સદેહે છે તો પણ જગત કલ્યાણની આશા રાખે છે અને સદેહે નથી, પોતાનો દેહ ત્યાગી અને કોઈ અલગ લોકમાં જે વસે છે એ સંતો પણ ત્યાં બેઠા બેઠા એ જ ભજન કરે છે કે મારું વિશ્વ સુખી થાય, મારો આ દેશ સુખી થાય, વિશ્વનો એક એક જીવ જડ ચેતન બધા સુખ સમૃદ્ધિમય સંસ્કારી જીવન જીવે એવા સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ અને વારે વારે સંતોને આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારા જીવનમાં, અમારા પરિવારમાં, અમારા કુટુંબમાં, અમારા ગામમાં, અમારા રાજ્યમાં, અમારા દેશમાં, પૂરા વિશ્વમાં શાંતિ સ્થપાય, સંસ્કાર આવે, દેશ સમૃદ્ધ બને. આ કથા જ્યારે વિરામ લઈ રહી છે ત્યારે કથાના આયોજકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, જે ફણસા ગામના જ છે. આખું ગામ આમ તો આયોજક ગણાય, કારણ કે ગામનો કથા પાછળનો હેતુ એ હતો કે અયોધ્યામાં રામ મંદિરને સમર્થન મળતું હોય, રામ મંદિર બંધાતું હોય તો આપણા ફણસામાંથી ત્યાં ઈંટ જાય અને એ ઈંટ જ નહીં પણ આપણે અહીંયા 9 દિવસ સુધી ગુણગાન ગાઈએ અને એનું જે કાંઈ ફળ છે એ બધું અયોધ્યા મંદિરમાં પ્રાપ્ત થાય, અયોધ્યા મંદિરને પ્રાપ્ત થાય. એવી ગામની ભાવના, એવી આયોજકોની ભાવના કે અમારા ગામમાં સંપ ટકે, એકતા આવે, સંસ્કાર આવે, અમારા ગામના યુવાનો સંસ્કારી બને, અમારા ઘર અયોધ્યા બને, રામરાજ આવે, એવી ભાવના સાથે આયોજક મિત્રોએ જે આ આયોજન કર્યું એ આયોજક મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન સત્યનારાયણની કૃપા સૌ ઉપર વરસતી રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. કથાનું સુંદર આયોજન, એમાં ઓર્ગેન વગાડી રહ્યા છે પરમ પૂજ્ય કૃષ્ણાનંદ સરસ્વતી મહારાજ, એમના ચરણોમાં વંદન કરીએ. તબલા પર છે અક્ષયભાઈ, એમને ધન્યવાદ પાઠવીએ. મંદિરામાં બાલાભાઈ, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ. આપણા શાસ્ત્રીજીઓ, જેમાં આચાર્ય પદ સ્વીકાર્યું પીયુ મહારાજ, એનું નામ તો પ્રિયંક છે ને, પણ તમે બધા પીયુ મહારાજ કહીને બોલાવો છો એટલે એમને એમના આશીર્વાદ લઈએ. એ ખૂબ આચાર્ય પદ એક છે પણ ખૂબ મિત્રતાના ભાવે તમારા બધા સાથે રહે છે. નાના બાળકો સાથે નાના થઈ જાય, યુવાન સાથે યુવાન થઈ જાય, બુઢા સાથે બુઢા થઈ જાય, એવા આચાર્યજીને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. સંગીત વૃંદમાં બેન છે દક્ષાબેન, જે તમારા ફણસાના સરપંચ શ્રી છે ને, એમના નાના બેન છે, સગા બેન છે, તો એમને ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ, ધન્યવાદ પાઠવીએ. સરોજબેનને આપ ઓળખો છો કે કેવા છે, એનો સ્વભાવ કેવો છે, તો એ આ એનાથી નાના છે ને એટલે એનાથી ડબલ છે. તો દક્ષાબેનને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા બ્રાહ્મણ વૃંદમાં જે બ્રાહ્મણોએ તપ કર્યું છે 9 દિવસ, એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. પછી રસોડામાં જેમણે જેમણે સેવા આપી છે, જેમણે સુંદર રસોઈ બનાવી 9 દિવસ સુધી આપ બધાને જમાડ્યા, કારણ કે ભૂખ હોય પેટમાં અને પછી કથામાં કોઈ બેસાડી દે તો ભગવાન રામનો યાદ આવે, ભજીયા યાદ આવે.
તો એ જેમણે 9 દિવસ સુધી આપણને સરસ રસોઈ બનાવીને જમાડી, ભગવાનને થાળ ધરાવ્યો, એ બધા જ ભાઈઓને બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ. આ બહેનો પાછળથી ઈશારો કરે કે આ કેમેરાવાળા ભાઈના તો ધન્યવાદ પાઠવું, કારણ કે એમને બહુ નડ્યા છે એમ કે છો બહેનો, અમે નથી કહેતા. એ કેમેરાવાળા ભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે એમણે 9 દિવસનું જે કાંઈ ચિત્રણ પોતાના કેમેરામાં ઉતાર્યું છે, જ્યારે જોશો ત્યારે આ રામકથા આપને તાજી લાગશે. એવું એ ભાઈને, એની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. પછી આખા ગામને રંગોળીના રંગે પૂરનાર, આમ તો ગણેશ મંડળના જે કંઈ ભાઈઓ છે એ આજે ખબર પડી કોણ છે, અત્યાર સુધી બોલતા હતા એ ભાઈઓને અને એમને સાથ આપનાર. મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી જે શેરીનો વારો હતો એ શેરીવાળી બહેનો અને ભાઈઓ રંગોળી પૂરતી, સાથિયા પૂરતી, પણ એમાં મુખ્ય ભૂમિકા ગણેશ મંડળની હતી. એ ગણેશ મંડળને પણ ધન્યવાદ. પછી અરે સાંભળો તો ખરા, ચોકથી દોરી લેવું મહત્વનું નથી, એમાં કલર પૂરીને પછી એને ઓફ આપો ને એ મહત્વનું છે ને. એ બહેનો સિવાય કોઈને ન આવડે. એટલે એ ગણેશ મંડળના ભાઈઓ સાથે જેણે જેણે રંગ પૂર્યા રંગોળીના અને રંગીન બનાવ્યું ફણસા ગામને, ફણસા ગામ નહીં પણ ધામ બન્યું અયોધ્યા ધામ, એવું જેણે ચિત્રણ કર્યું. કથાના હરેક પ્રસંગને પોતાના સાથિયામાં ઉતારી અને એ સાથિયાને જીવંત બનાવ્યા, એવા બધા જ ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ.